અથવા તો પૂત અને ના પૂતાન નયતિ. પૂત એટલે અવિદ્યા, પૂત એટલે પવિત્ર અને ના એટલે નથી, અપવિત્ર છે. લાલા એમ વિચારે છે કે દ્રષ્ટિ એ જે દ્રષ્ટિનો પાત્ર છે એના ઉપર દ્રષ્ટિપાત કરવો જોઈએ. જે દ્રષ્ટિ પાત્ર નથી ત્યાં દ્રષ્ટિ પણ ન કરવી. રામચરિત્રમાં પણ એક સુંદરી આવી અને રામજીને કહે છે શૂર્પણખા. પણ રામજી એની સામું નથી જોતા. શૂર્પણખા આવીને રામને કહે છે કે હું યોગ્ય અને સુંદર વરની પ્રાપ્તિ માટે પ્રતીક્ષા કરું છું, પણ હજી સુધી મને કોઈ એવું મળ્યું નથી યોગ્ય. પણ તમારી અંદર એ થોડી થોડી યોગ્યતા લાગે છે, પૂરી નહીં, થોડી થોડી. તો જો તમે ઈચ્છો તો વિવાહ થઈ શકે. પણ શૂર્પણખા ને એ વાતનો જવાબ આપ્યો છે, પણ શૂર્પણખા સામે જોયું નથી. શૂર્પણખા એ રામજીના સમક્ષ સામે જ ઊભા છે અને વામ અંગમાં જાનકીજી બિરાજમાન છે. તો ભગવાનની દ્રષ્ટિ, રામજીની દ્રષ્ટિ એ વામાંગમાં બિરાજમાન, ડાબી બાજુ બિરાજમાન એ સીતા તરફ છે અને વાત કરે છે શૂર્પણખા સાથે. અહીંયા પણ લાલા એમ વિચારે છે કે દ્રષ્ટિ, જે દ્રષ્ટિપાત કરવા યોગ્ય હોય એના ઉપર જ કરવી. કેમ કે આંખ અને કાન એ દરવાજા છે, ત્યાંથી પાપ પણ પ્રવેશે અને પુણ્ય પણ પ્રવેશે, ત્યાંથી પરમાત્મા પણ પ્રવેશે અને રાક્ષસો પણ પ્રવેશે.